કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માએ રાજ્યના ખેડૂતો જોગ મહત્વનો સંદેશ આપ્યો હતો। મગફળીના પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી દર્શાવેલા સર્વે નંબર, સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે થઈ રહ્યું છે। વેરિફિકેશન દરમિયાન જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર જોવા નથી મળ્યું તેવા રાજ્યના 10%થી પણ ઓછા ખેડૂતોને એસએમએસથી જાણ કરાઈ છે। એસએમએસ મળ્યો હોય તેવા ખેડૂતોને ચિંતિત થવાની જરૂર નથી। આવા ખેડૂતોને વહેલામાં વહેલી તકે તેઓના ગામના ગ્રામસેવકોને સંપર્ક કરીને પાક અને સર્વે નંબરનું વેરિફિકેશન કરાવી લેવું। ખેડૂતો ગામના સર્વેયર મારફતે અથવા ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરીને જાતે પણ સર્વે નંબર ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે। આ અંગેની માહિતી 17 સપ્ટેમ્બરના સાંજે 6 વાગે આપવામાં આવી હતી। રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તારીખ 1/9/25થી 15/9/25 સુધી ખેડૂતની નોંધણી કરવા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે વિના મૂલ્યે નાફેડના સમૃદ્ધિ પોર્ટલ મારફત કરવામાં આવેલ છે। હવે આ તારીખ 22/9/25 સુધી લંબાવવામાં આવેલ છે। તારીખ 17/9/25ની સ્થિતિએ મને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે મોટી એવી સંખ્યામાં અને ગત વર્ષના પ્રમાણમાં 200%થી બી વધારે ખેડૂતોએ આ વર્ષે પોતાના નામ નોંધાયા છે અને મગફળીમાં 8,79,221 ખેડૂતો, અડદ માટે 5,206 ખેડૂતો, મગ માટે 1,186 ખેડૂતો, સોયાબીન માટે 66,223 ખેડૂતોએ એમએસપી માટે નોંધણી કરેલ છે અને આમ લગભગ 9.5 લાખ જેટલા ખેડૂતોની આ સિઝનમાં મગફળી અને અન્ય પાકોના એમએસપી પ્રોક્યોરમેન્ટનું લાભ મળવાની શક્યતા છે। ખેડૂત મિત્રો, જેમ આપ બધા જાણો છો કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આપ જે નોંધણી કરાવો છો તેનું એક પ્રાથમિક કક્ષાએ વેરિફિકેશન કરીએ છીએ અને આ વેરિફિકેશનના ભાગરૂપે આપણે એક સેટેલાઇટ ઇમેજના આધારે રિપોર્ટ કાઢી છે અને આ રિપોર્ટને આધારે અમે લોકો આપને મેસેજ કરવામાં આવ્યા છે। મારે આપ બધાને જણાવવાનું કે આ એક ફક્ત અસેસમેન્ટની પ્રોસિજર છે અને એક પ્રાથમિક પ્રક્રિયા છે જેનું વેરિફિકેશન થયા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે। આપના જે સર્વે નંબર છે એ બધા તમામ સર્વે નંબરોની યાદી પણ ગ્રામસેવકોને મોકલવામાં આવી છે અને ગ્રામસેવકોને આ વેરિફિકેશન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। તે સિવાય આપને એસએમએસ એટલા માટે આપવામાં આવ્યું છે કે આપ પણ ગ્રામસેવકોનો સંપર્ક કરીને આ બાબતે આપનું જે પણ રજૂઆત હોય તે કરી શકો છો અને આપનું પાકનું એમએસપીમાં પ્રોક્યોરમેન્ટ થાય તે જોવાનું અમારી ખાતરી છે। ખેડૂત મિત્રો, દરેક ખેડૂતની જે નોંધણી થયેલ છે તે બધા પાસેથી એમએસપી આધારિત પ્રોક્યોરમેન્ટ જ્યાં એમનું પાકમાં મગફળી હશે તે કરવામાં આવશે અને ફક્ત આ એસએમએસના આધારે નિર્ણય લેવામાં આવશે તેવું માનવાની કોઈ જરૂર નથી। સમગ્ર રીતે વેરિફિકેશન થઈ ગયા પછી અને ફિઝિકલ વેરિફિકેશન પણ થઈ ગયા પછી જ આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવશે જેથી આ એસએમએસ જે આવ્યા છે એનાથી આપને ચિંતિત થવાની જરૂર નથી। ફક્ત આપના જે બી કંઈ પુરાવા છે અથવા તો રજૂઆત છે એ આપના ગ્રામસેવક સુધી પહોંચાડીને અને આપના પાકની નોંધણી બરાબર થઈ જાય તે આપને જોઈ લેવા અનુરોધ છે। આપના ગ્રામસેવક પણ આપને સંપર્ક કરશે, એમને પણ પૂરતું સહકાર આપવા પણ આપને અનુરોધ છે।